સંઘ પ્રદેશ દાનહદ દમણ અને દીવમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રદેશના પ્રશાસક દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે। 9 ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી ચાલનારા અભિયાન અંતર્ગત આજ રોજ નાની દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં પ્રશાસન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ડાન્સ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો। આજના ખાસ પ્રસંગે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે તમામ લોકોને દેશદાસ અને ખેલદિલીથી દેશના રાષ્ટ્રધ્વજને સન્માન સાથે પોતાના ઘરો અને અન્ય એકમો પર લહેરાવી આઝાદી અપાવનારા શહીદોને સાચા દિલથી શ્રદ્ધાંજલિ આપવા અને દેશ માટે જીવવા અને મરવાની ભાવના દરેક લોકોમાં ઉત્પન્ન થાય એવી પ્રેરણા પોતાના વક્તવ્ય થકી પૂરી પાડી હતી। આજના ખાસ પ્રસંગે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓની સાથે નિવૃત્ત થયેલા ફૌજીઓને નિઃશુલ્ક તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે 9 ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી પ્રશાસન દ્વારા તિરંગા યાત્રા, તિરંગા રેલી, મેરેથોન તથા અન્ય દેશભક્તિભર્યા કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે। સાથે પ્રદેશના લોકોને નિઃશુલ્ક તિરંગો પણ આપવામાં આવશે, જેને ઘરો, દુકાનો, સંસ્થાનો, ઉદ્યોગો, હોટેલ તથા અન્ય એકમો પર લહેરાવી તેની એક સેલ્ફી તિરંગા.com પર અપલોડ કરવાનું રહેશે। સાથે તિરંગો લહેરાવ્યા બાદ તેના જરૂરી નિયમોનું પાલન કરી સન્માન સાથે પાછું ઉતારી તેને આવતા વર્ષે ફરી લહેરાવી શકાય તે રીતે સાચવીને રાખવાનું રહેશે એવી સમજણ પણ આપવામાં આવી હતી। આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, અધિકારીગણ, જનપ્રતિનિધિઓ, નેતાગણ, ઉદ્યોગપતિઓ, ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ બાદ ઓડિટોરિયમની બહાર તિરંગાને લગતા સ્ટોલનું પણ પ્રશાસનની સાથે ઉપસ્થિત રહેલા અધિકારીઓ અને મહાનુભાવોએ નિરીક્ષણ કર્યું હતું। ત્યારે 9 થી 15મી ઓગસ્ટ સુધી ચાલનાર આ અભિયાનમાં દાનહદ, દમણ, દીવના તમામ લોકો આ દેશભક્તિ કાર્યમાં પોતાનો સહયોગ આપે તેવી પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે। भारत माता की भारत माता की भारत माता की धन्यवाद। मित्रों, આજનો એ કાર્યક્રમ મારા અને આપણા સૌના માટે કદાચ વિશેષ મહત્વ ધરાવતો કાર્યક્રમ છે। આ કાર્યક્રમ મને એમ લાગે છે કે ક્યાંક આપણા વિચારો ઉપર એક થોડું નાનું સરખું પણ ડસનું આવરણ આવ્યું હોય તો એને દૂર કરી પુનઃ રાષ્ટ્રપ્રેમને જાગૃત કરવાનો આ એક ઉત્તમ અવસર છે। આજે પ્રધાનમંત્રીશ્રીના કુશળ નેતૃત્વમાં વર્ષ 2022થી હર ઘર તિરંગા આ કાર્યક્રમનું આયોજન થાય છે। મિત્રો, એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે, એક સરકારી સેવાનિવૃત્ત કર્મચારી અધિકારી તરીકે, એક રાજનૈતિક વ્યક્તિ તરીકે મને 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી અનેક કાર્યક્રમમાં જવાનું અને ધ્વજવંદન કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। પણ બેટો, મારે દુઃખ સાથે, પીડા સાથે એક વાત કરવી છે। તમે લોકો પણ આ ભાગ અનુભવ કરતા હશો। 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી આ દેશના રાષ્ટ્રીય પર્વ છે। આનાથી બીજો કોઈ મોટો પર્વ હોય જ નથી। આ રાષ્ટ્રીય પર્વ માત્ર એક સરકારી ઉજવણી બનીને એક સીમિત રહી ગયા હોય એવો મારો અનુભવ છે। કદાચ આ અનુભવ સાથે આપ સૌ પણ સહમત છો। 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરીનો કાર્યક્રમ